અમદાવાદના સૌથી પોશ અને ઝડપથી વિકસતા ગણાતા શેલા વિસ્તારના એક જ વરસાદે વિકાસના તમામ દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા કરી દીધા છે. કરોડો રૂપિયાના વૈભવી રહેણાંક પ્રોજેક્ટ, પહોળા રસ્તાઓ અને આધુનિક સુવિધાઓ માટે ઓળખાતા વિસ્તારમાં વરસાદ શરૂ થતાં જ અનેક રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે. કહેવાતા વીઆઈપી રોડ પર પાણીનો એટલો બધો ભરાવો થયો કે વાહન ચાલકો માટે પસાર થવું મુશ્કેલ બની ગયું. અનેક વાહનો રસ્તાની વચ્ચે જ બંધ પડી ગયા, જ્યારે એક કારને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવાની ફરજ પડી હતી. વરસાદ બાદના આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં પણ ઝડપથી વાયરલ થયા અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે દિવાળી પહેલાં સમગ્ર વિસ્તારમાં ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ તેનું કોઈ અસરકારક પરિણામ જોવા મળ્યું નથી. યોગ્ય આયોજન અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી પ્રથમ વરસાદમાં જ ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ સાબિત થઈ છે. કરોડોના વિકાસના દાવાઓ વચ્ચે સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા લોકો હવે તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે. રસ્તાઓ ઉપરાંત અનેક રહેણાંક સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. શ્રી સાનિધ્ય ફ્લોરા સહિત અનેક સોસાયટીઓમાં કલાકો સુધી પાણી ભરાયેલું રહ્યું. ઘર બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. દૂધ અને અન્ય જરૂરી વસ્તુઓ પહોંચાડતી ગાડીઓ પણ સોસાયટીની અંદર પ્રવેશી શકી નહોતી અને લોકો પાણીમાંથી પસાર થઈને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા મજબૂર બન્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે વિકાસના નામે કરવામાં આવેલા પુરાણમાં માટી અને કચરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને વરસાદ પડતા આ માટી અને કચરો પાણી સાથે સોસાયટીમાં ઘૂસી આવ્યા, જેના કારણે માત્ર પાણી ભરાવાની સમસ્યા જ નહીં, પરંતુ ગંદકી અને દુર્ગંધ પણ ફેલાઈ ગઈ. અનેક સ્થળોએ ગટરનું પાણી પણ વરસાદી પાણી સાથે ભળતા આરોગ્ય વિભાગ સંબંધિત ચિંતાઓ વધી છે. જો પાણી ઝડપથી નિકાલ કરવામાં નહીં આવે તો ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોનું જોખમ પણ વધી શકે છે. વરસાદની અસર શૈક્ષણિક સંસ્થાઓમાં પણ જોવા મળી. શાંતિ એશિયાટિક સ્કૂલના કેમ્પસમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને જૂતા બૂટ હાથમાં લઈને સ્કૂલમાં પ્રવેશવાની ફરજ પડી હતી. બીજી તરફ શેલડિયા હેરિસના બેઝમેન્ટમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા વાહનો અને અન્ય સામાનને નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ હતી. વાલીઓમાં પણ બાળકોની સુરક્ષાને લઈ ચિંતા જોવા મળી હતી. શ્રી સાનિધ્ય ફ્લોરાના સેક્રેટરી ડૉક્ટર જયમીન જાદવનું કહેવું છે કે શેલાને શહેરનો સૌથી વિકસિત વિસ્તાર ગણવામાં આવે છે, પરંતુ એક જ વરસાદમાં અહીંની વાસ્તવિકતા સામે આવી ગઈ છે. તેમના જણાવ્યા મુજબ જ્યારે કોઈ વીઆઈપીની મુલાકાત હોય ત્યારે જ કહેવાતા વીઆઈપી રોડની સફાઈ અને સમારકામ કરવામાં આવે છે, જ્યારે સામાન્ય દિવસોમાં લોકોની સમસ્યાઓ તરફ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જો સામાન્ય વરસાદમાં આવી સ્થિતિ હોય તો ધોધમાર વરસાદ દરમિયાન અહીં બોટ ચલાવવાની નોબત આવી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શેલામાં ઝડપથી શહેરીકરણ થયું છે. નવી સોસાયટીઓ, કોમર્શિયલ પ્રોજેક્ટ અને શૈક્ષણિક સંસ્થાઓ તો ઊભી થઈ છે, પરંતુ તેની સામે વરસાદી પાણીના નિકાલ, ડ્રેનેજ અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું યોગ્ય આયોજન કરવામાં આવ્યું નથી. પરિણામે દર ચોમાસામાં રહેવાસીઓને પાણી ભરાવા, ટ્રાફિક, ગંદકી, આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હવે સ્થાનિકોની માંગ છે કે સમગ્ર ડ્રેનેજ નેટવર્કનું વૈજ્ઞાનિક ઓડિટ કરવામાં આવે, વરસાદી પાણીના કાયમી નિકાલની યોજના અમલમાં મૂકવામાં આવે, રોડ અને ગટરની કામગીરીની તપાસ કરવામાં આવે, તેમજ જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.